નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। કચ્છના ભુજમાં જથ્થાબંધ માર્કેટમાં આવેલી દુકાનમાં મરી મસાલાની ચોરી કરનાર આરોપીઓને પોલીસે ઝડપ્યા। 2 દિવસ પૂર્વે ભુજની જથ્થાબંધ બજારની એક દુકાનમાંથી ટુકડે રૂપિયા 1.9 લાખના મરી મસાલાની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં દુકાનના નોકર અને તેના સાગરીતને પોલીસે ઝડપી આ ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો। આ ચોરી અંગે ચાચાજી ચા ભંડાર નામની દુકાનના પિયુષગીરી ગોસાઈએ બી ડિવિઝન પોલીસ મથકે દુકાનમાં કામ કરતા ભાવેશ બગડા ગત તારીખ 15/7/25 થી 15/1/26 દરમિયાન નજર ચૂકવીને અલગ સમયે કુલ રૂપિયા 1,09,350ની કિંમતના મરી મસાલાની ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી હતી। બી ડિવિઝન પોલીસે આ ફરિયાદના આધારે તપાસ હાથ ધરીને આરોપી એવા દુકાનના નોકર ભાવેશ અમૃતલાલ બળગા તથા તેના સાગરીત કપિલ દિનેશ ચિંજુવાડિયાને મરી મસાલાના રોકડ રૂપિયા સાથે ઝડપી પાડ્યો હતો।